હેલો, હું છું દીપાલી. મની9ના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે. કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના મહત્વના સમાચારો. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં વધારાના ₹8,339 કરોડનું રોકાણ કર્યું છે અને આ સાથે કંપનીમાં તેમનો હિસ્સો 63.2%થી વધીને 70.3% થયો છે. આ પગલાંથી સિમેન્ટ કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની ધારણા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી પરિવારે અગાઉ 18 ઓક્ટોબર 2022ના રોજ કંપનીમાં ₹5,000 કરોડ અને 28 માર્ચ 2024ના રોજ ₹6,661 કરોડનું રોકાણ કર્યું હતું. આ નવીનતમ રોકાણ સાથે તેણે તેની ₹20,000 કરોડની યોજના પૂર્ણ કરી છે. નવીનતમ રોકાણથી અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનો હિસ્સો 3.6% વધ્યો છે. કાર ઉત્પાદક એમજી મોટર ઇન્ડિયા તેના ગ્રોથના આગલા તબક્કા માટે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 100 નવા શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવાની યોજના બનાવી રહી છે. આ સાથે કંપની દેશની ત્રીજી અને ચોથી કેટેગરીના શહેરો તરફ આગળ વધી રહી છે. એમજી મોટરે જીએસડબલ્યુ ગ્રુપના એક રોકાણકાર તરીકે બોર્ડમાં સામેલ થયા બાદ ગયા મહિને ₹5,000 કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી. કંપનીએ 2030 સુધીમાં ભારતમાં પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોના 10 લાખ યુનિટ વેચવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. કંપની નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં 270 શહેરોમાં કુલ 520 સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટરનું નેટવર્ક સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત કંપની દર 3 થી 6 મહિને એક નવું મોડેલ લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે. જાયન્ટ ટેક કંપની ગૂગલ દ્વારા 2024ની પ્રથમ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ આ છટણી કરવામાં આવી છે. અમેરિકન મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ છટણીને લઈને નિવેદન આપ્યું હતું. હાલમાં ગૂગલે એ વાતો ખુલાસો નથી કર્યો કે કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સ ડિવિઝનના લોકો આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ છટણીની અસર એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં ગૂગલના કર્મચારીઓ પર થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની બેંગલુરુ, ડબલિન, મેક્સિકો સિટી, એટલાન્ટા અને શિકાગોમાં સેન્ટ્રલ હબ બનાવવા જઈ રહી છે. નેસ્લે ઇન્ડિયાનો દાવો છે કે તેણે છેલ્લા 5 વર્ષમાં ભારતમાં બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાંડના પ્રમાણમાં 30%થી વધુનો ઘટાડો કર્યો છે. નેસ્કેફે, સેરેલેક અને મેગી જેવી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીએ આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આપી છે કે તે ઓછા વિકસિત દેશોમાં વધુ ખાંડ ધરાવતી પ્રોડક્ટ્સ વેચી રહી છે. સ્વિસ એનજીઓ પબ્લિક આઈ અને ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કના તારણો અનુસાર નેસ્લે યુરોપમાં તેના બજારો કરતાં ભારત સહિત ઓછા વિકસિત દક્ષિણ એશિયાઈ દેશો, આફ્રિકી અને લેટિન અમેરિકી દેશોમાં વધુ ખાંડવાળા બેબી પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું. અહેવાલ મુજબ 6 મહિનાના બાળકો માટે નેસ્લેની ઘઉં આધારિત પ્રોડક્ટ સેરેલેક બ્રિટન તથા જર્મનીમાં વધારાની કોઈ ખાંડ ઉમેર્યા વિના વેચાય છે, પરંતુ ભારતમાંથી વિશ્લેષણ કરાયેલા 15 સેરેલેક ઉત્પાદનોમાં એક જ સર્વિંગમાં સરેરાશ 2.7 ગ્રામ ખાંડ હતી. જાયન્ટ જાપાનીઝ કંપની તોશિબા કોર્પોરેશને જાપાનમાં 5,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે, જે કંપનીના કુલ કર્મચારીઓના 10% છે. કંપનીના ઓપરેશનલ રિસ્ટ્રક્ચરિંગને કારણે તોશિબા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે તોશિબા જાપાનની સૌથી મોટી એમ્પ્લોયર કંપનીમાંથી એક છે, પરંતુ તાજેતરના વર્ષોમાં કંપનીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીમાં અનેક પ્રકારના મેનેજમેન્ટ અને કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં જાપાનમાં સૌથી મોટી છટણી છે. આ છટણીની જાપાનના કોર્પોરેટ કલ્ચર પર અસર પડશે. જ્યાં મજબૂત શ્રમ કાયદાને કારણે છટણી થવી એ કોઈ સામાન્ય વાત નથી. જાપાનમાં નોકરી કરનારા અને યુવાનોની અન્ય દેશોની સરખામણીએ અછત છે. તો આ હતું સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.